આજે અષાઢી બીજ છે, તો અષાઢી બીજના બધાને જય રામ આપીએ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. અને ખરેખર આજે અષાઢી બીજ છે, તો અષાઢી બીજ મને સવાર જ ફળી છે. તો એની એક કહાની હું કહું. કહાની તો નથી, પણ એક બા અમારા શેરીમાં ફેરે સ્વરૂપે બધી વસ્તુ વેચવા આવ્યા હતા. વસ્તુમાં એવું છે કે વાઘા છે ભગવાનના, માતાજીની ચૂંદડી છે, પથોણા છે, બેગ છે, હેન્ડબેગ છે, એ બધું મતલબ ફેરે સ્વરૂપે વેચતા હતા. અને હું ગામડેથી આવીને મારી નજર બા પર પડી, એટલે મને એમ થયું ચાલો હું બાનું પ્રમોશન કરી દઉં, જેથી કરીને બાને છે આ ઠેલો લઈને શેરીએ કે સોસાયટી ફરવું ના પડે. એટલા માટે મેં વિડીયો બનાવ્યો. મારો વેપાર લગર વગર જ હતો. હું તમને જે વિડીયો એ છે ને એ હું તમને ડિસ્પ્લે ઉપર મેન્શન કરી, જેથી કરીને તમે જોઈ શકો. અને ખરેખર અત્યારે લાખ વ્યૂ આવ્યા હતા. અને બા અચાનક અષાઢી બીજ છે આજે, ખોટું નહીં બોલું, અને 8:30 વાગ્યામાં મારી ઘરે પધરામણી કરી. મેં કીધું બા કેમ અત્યારમાં એમ? તો કે બટા હું તને ક્યારની ગોતતી આવું છું, હું ભૂલી ગઈ હતી તારું ઘર. પણ આગળ બધાને પૂછતા આવી ભૂમિ ક્યાં છે, એટલે એને કીધું ભૂમિ પાછળની શેરીમાં રહે છે. બા ખરેખર મારી ઘરે આવે છે અને મને કે બટા તે જે મને ઓલો વિડીયો બનાવી દીધો હતો ને, મને ખૂબ સફળતા અપાવી છે. અને ઘણા ઓર્ડર આવે છે ને લોકો ગોતતા મને આવે છે, અને આવી અને કસ્ટમાઇઝ કરાવે છે ઠેલાનું, વાઘાનું, બધાનું. અને હોશે હું પણ એને સારી સર્વિસ અને ડિલિવરી આપું છું, અને મારા ધંધામાં ખૂબ ગ્રો છે. તો ખરેખર મારા માટે અષાઢી બીજ છે એ ફળી છે. અને આશીર્વાદમાં મને આજે બાએ કીધું છે એ પણ લીધા જેવું છે, કારણ કે મારા લીધે એ બાનો ગ્રોથ થયો છે. અને શેરીએ નાખે અને સોસાયટી એને જવું નથી પડતું, કારણ કે ઘેર જઈને એટલા ઓર્ડર પડે છે. તો બસ મારા દિલના હાશ થઈ છે કે જે તમે મને ફોલો કરો છો, આ એનું પરિણામ છે. જ્યારે મેં વિડીયો બનાવ્યો ત્યારે ફોલોવર્સ નહોતા, પણ આજ મારે ફોલોવર્સ છે. એટલે મારે ખાસ કરીને કહેવું છે તમને કે થેન્ક યુ, તમારા લીધે જ હું છું. અને બીજી વાત કે બાને ગ્રો થયો છે. અને બીજી વાત કે તમે મારા વિડીયો જુઓ છો તો કમેન્ટ તો કરો, સાથે તમારું વિઝિટિંગ કાર્ડ પણ નાખજો, કારણ કે હું દરેક વિડીયોમાં કહીશ કે વિઝિટિંગ કાર્ડ નાખજો, જેથી કરીને મને આમાં કાંઈ મળવાનું નથી. જો તમારા ધંધાનો ગ્રો થાય મારા પેજને લીધે તો મને એનાથી ખુશી મળશે, કારણ કે હું પણ તમારા માટે કાંઈ કરી શકું. બહારનું પ્રમોશન હું કાંઈ લેતી નથી, જે મારી ઘરે પ્રોડક્ટ આવે એનું પ્રમોશન લઉં છું. અને આજે રાજકોટના એક વાંકાનેરના બેન છે, એને એક ખબર વિનાનું એટલે કે એક સરપ્રાઈઝ મને આપી છે, અને એને પણ મારા માટે ફેસવોશ મોકલું છે, એનો પણ વિડીયો આવશે. પણ આ બાએ મને જાતા ખાલી કીધું કાલે બટા તારી ભાણકીને દઈ દેજે, તું આજથી મારી દીકરી છે, દઈ દેજે, એટલે 500 રૂપિયા આપી દેજે. મેં કીધું બા તમારા ધંધાના છે, મારાથી ના લેવાય એમ. તો કે બેટા મેં પણ રીલ્સ બનાવ્યું તો મારે પણ બીજા કોઈને પૈસા તો દેવા જ પડત નહીં. 2000-5000 લેત, પણ તે તો મને મફતમાં બનાવી દીધી. આવું અત્યારે સત્કાર્ય કોઈ કરતું નથી, તે કર્યું છે. અને મારા ધંધામાં ગ્રોથ છે, એટલે મારી ભાણીને આપું છું. એટલે હું કાંઈ બોલી નહીં, પણ મારા લીધે બાને એટલો ગ્રોથ થયો ને બસ એનાથી વિશેષ મારા પાસે એવો કંઈ શબ્દ નથી કે હું બાને શું કહું. બસ એને મને આશીર્વાદ આપ્યા, અને આગળ આવી રીતે વધ્યા કરું. અને તમારા વિશે શું કહું જરા કહી દેજો કે આ વિડીયો મેં બનાવ્યો સારા માટે છે કે ખરાબ માટે છે. જય સ્વામિનારાયણ.